જો આપણે આ ટમેટા છે, ટમેટા તો આપણે દુકાનેથી લાવ્યા છીએ, આપણે બધું ખેડાવી નાખ્યું છે, એટલે આપણે બધી વસ્તુ આજે આપણે દુકાનેથી લાવ્યા છીએ, તો આપણે ટમેટા મોળી નાખવી। જો આ રીતે આપણે એને મોટા મોટા ટુકડા કરવાના છે। આ રીતે આપણે આ રીતે આવા ટુકડા કરી નાખવાના છે, મોળી નાખવાનું છે આપણે ટમેટું। અને હવે આપણે એને કાઢી લેવી એક વાટકામાં। આપણે ટમેટા પણ જો મોળાઈ ગયા છે। આપણે જો આ ડુંગળી આપણે નાખવાની છે, તો એને પણ આપણે આ રીતે મોળી નાખવાની છે। તો જો આ રીતે મેં તો મોટા મોટા ટુકડે કરી છે। જો આપણે શાકમાં આપણે નાખવાનું છે ડુંગળી ને ટમેટા ને લીલા મરચાં ને એ બધી વસ્તુ આપણે નાખવાની છે। આપણે આ લીલા મરચાં છે, આપણે લીલા મરચાં પણ આપણે નાખવાના છે, એને પણ આપણે આ રીતે મોળી નાખવાના છે। મોટા મોટા બટકા કરી અને મોળી નાખવાના છે। હવે આપણે એને જો આ રીતે આપણે બટકા કરી નાખ્યા છે મોળી। હવે આપણે એને કાઢી લઈશું એક વાટકામાં। આપણે જો આદુ પણ આપણે નાખવાનું છે, તો આદુને પણ આપણે લઈ લીધું છે, એને પણ આપણે મોટા મોટા કટકા કરી નાખવાના છે મોળી। આ રીતે આપણે કટકા કરી નાખ્યા છે। આપણે સૂકું લસણ લઈ લીધું છે, એને પણ આપણે કાપી નાખવાનું છે। જો આવી રીતે મોળી ટુકડા કરી નાખવાના છે। આપણે જો લસણ મોળી નાખ્યું છે, તો હવે આપણે એને કાઢી લઈશું વાટકામાં। અને જો આપણે આ લીલી કોથમરી છે, કોથમરીને પણ આપણે મોળી નાખવાની છે।
1 વાટકી આપણે શેણાનો લોટ લીધો છે, 1 વાટકી આપણે પાણી નાખ્યું છે અને હવે એમાં નાખશું થોડી આપણે લીલી કોથમરી અને થોડા નાખી દઈશું આપણે લીલા મરચાં ને આપણે એને બધાને આપણે કરી દઈશું મિક્સ. જોતા પૂરતું આપણે પાણી નાખીએ કે એમાં અને આપણે થોડું નાખશું એમાં કાશ્મીરી લાલ મરચું. હવે આપણે થોડી નાખી દઈશું એમાં હળદર. આપણે જો હળદરિયું બની અને તૈયાર થઈ ગયું છે. ચપટી નાખવાના છે ખાવાના સોડા અને થોડું નાખવાનું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને બેયને આપણે કરી નાખવાનું છે મિક્સ. આપણે હલાવી નાખીએ. અને જો આપણે તેલ પણ નાખી દીધું છે અને ગરમ પણ આપણે થઈ ગયું છે. તો હવે આપણે એમાં નાખશું આ ચણાના લોટનું હળદરિયું. આ જો આપણે તલ નાખવાના છે, સફેદ તલ છે અને ઉપર નાખશું થોડું આપણે કાશ્મીરી મરચું. હવે નાખી દઈએ આપણે થોડું તેલ અને આપણે બનાવવાનો છે આ પુડલો.
હવે આપણે નાખી દઈશું એમાં થોડું તેલ, થોડું નાખી દઈશું આપણે એમાં જીરું, થોડી નાખી દઈશું એમાં હિંગ, અને લસણ જે આપણે કટિંગ કર્યું હતું એ નાખી દઈએ. થોડું નાખી દઈશું આપણે આદું આપણે મોળું થઈએ, અને નાખી દઈએ મોળેલા મરચાં, અને એને આપણે તેલમાં તળવા દઈએ. હવે નાખી દઈશું આપણે કાંદા, નાખશું થોડો આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ, અને એને મિક્સ કરી લઈએ. હવે નાખી દઈએ આપણે આ ટમેટા, થોડી નાખશું આપણે હળદર, સ્વાદ પ્રમાણે નાખશું મીઠું, ને આપણે થોડું નાખી દઈશું એમાં મરચું, ને આપણે એને હળવા હાથે હલાવી નાખીએ. આપણે એમાં નાખી દઈશું 1 ગ્લાસ પાણી, હવે સડે ત્યાં આપણે પેલા પુડલાના આપણે કટિંગ કરી નાખવી. આપણે જો આ રીતે આપણે એને હવે કટ કરી નાખવાનો છે. આપણે કાઢી લઈશું એક ડીશમાં. આપણે ગ્રેવી પણ જો સારી રીતે ઓલું થઈ ગઈ છે, તળી ગઈ છે. હવે આપણે એમાં નાખી દઈશું આપણે આ પુડલાની જે કટિંગ કર્યું છે એ. આ રીતે આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે. હવે નાખવાની છે આપણે એમાં આ લીલી કોથમરી આપણે જે કટિંગ કરી હતી એ.
શાક જો આપણું સરસ મજાનું થઈ ગયું છે, બની ગયું છે. જો થોડો નાખી દઈશું આપણે પાવભાજીનો મસાલો. એનાથી ટેસ્ટ મસ્ત આવે છે, મજા આવે ખાવાની. પાવભાજીનો મસાલો નાખો તો ખાવાની પણ બહુ મજા આવે, મસ્ત શાક બને. હવે આપણે આની હારે બનાવવાની છે રોટલી. થોડું નાખી દઈશું આપણે એમાં પાણી. આપણે રોટલી બનાવવાની છે. અને થોડું નાખી દઈશું એમાં મીઠું. અને થોડું નાખી દઈશું તેલ. બેસાડી નાખશું આપણે ઘઉંનો લોટ. હવે આને આપણે આ રીતે બાંધી દેવાનો છે, લોટ બાંધી નાખવાનો છે આપણે. આ રીતે આપણે લોટ બાંધી અને તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે વાળી લઈશું ગોળિયા. આ રીતે આપણે ગોળિયા વાળી લેવાના છે. જો આજે આપણે બનાવ્યું ચણાના લોટનું ટમેટાનું કાંદાનું શાક. તો જો ખાવાની મસ્ત મજા આવે એવું છે, મસ્ત બન્યું છે શાક.
અને એટલું જો આપણે પુડલો રાવી દીધો છે આપણે ખાવો તો એટલે, અને એને હારે બનાવી છે આપણે રોટલી ઘઉંની. તો હાલો બધા બપોરા કરવા. શાક પણ બહુ મસ્ત બન્યું છે.